ઝઘડિયા તાલુકામાં પથ્થર ખનન તેમજ સિલિકા ખનન મોટા પાયે થઈ રહ્યું છે તેમજ મોટાભાગનું ખનીજ ખનન રોયલ્ટી ચોરી કરીને ગેરકાયદેસર રીતે થતું હોવાની બૂમ લાંબા સમયથી ઉઠી રહી છે જે અટકવાનું નામ નથી લઈ રહી। તાલુકાના તેમજ જિલ્લાના જવાબદાર અધિકારીઓ આ બાબતે આંખ આડા કાન કરતા હોવાની ચર્ચા પણ વેગ પકડી રહી છે। ત્યારે રાજપારડી નજીકના ડમલાઈ ગામે ગેરકાયદેસર રીતે સિલિકા ખનન થતું હોવાની એક જાગૃત નાગરિકની ફરિયાદને લઈ ડેડિયાપાડા પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ ભરૂચના સાંસદ મનસુખ વસાવાને આ બાબતે જાણ કરી। ત્યારબાદ સાંસદ દ્વારા આ બાબતે જવાબદાર અધિકારીઓને જાણ કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં ન આવી। અમે જનતા રેડ સિલિકાની જે ચોરી થઈ છે ડમલાઈ ખાતે ઝઘડિયા તાલુકાની અંદર અમને જ્યારે માહિતી આપવામાં આવી એક જાગૃત નાગરિક તરીકે એક ડમલાઈના એક માણસે આપી અને પોતાનું નામ નથી આપ્યું પણ એમને વિડીયો અને અમને અપલોડ કર્યા અને મેં રાતે ને રાતે માન્ય આપણા સાંસદ સભ્ય શ્રી એમને મારા સોશિયલ મીડિયાથી એમને મેં લખીને મોકલ્યો વિડીયો મોકલ્યા ને એમને તરત પછી ટ્વીટ કરીને એમણે અધિકારીઓને જાણ કરી છતાં બી આજ દિન સુધી અધિકારીઓ આ સ્થળ પર આવ્યા નથી। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી પાસે ડમલાઈ ગામમાં કેટલાક ભૂમાફિયાઓએ સિલિકા કાઢવાનું મોટું કૌભાંડની શરૂઆત કરી। એ માહિતી ઝઘડિયાના આગેવાન અને ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય શ્રી મહેશભાઈ વસાવા અને મને મળી તમે બંને લોકોએ આ જે ઘટના છે જે મોટું કૌભાંડ છે એને બહાર લાવવા માટે પ્રયત્નો કર્યા અને મારો હજુ પણ સ્પષ્ટ આક્ષેપ છે મારા ગ્રુપમાં તો મેં વાત મૂકી જ છે મારો સ્પષ્ટ આક્ષેપ છે આ જે પ્રકારે જે આ ખનિજ ચોરી થાય છે એમાં પ્રથમ જવાબદાર એ વિસ્તારની પંચાયત જવાબદાર છે, બીજા વિસ્તાર એના મામલતદાર જવાબદાર છે, ટીડીઓ જવાબદાર છે, પ્રાંત અધિકારી જવાબદાર અને પોલીસ પણ જવાબદાર છે। મહેસાણાના ઊંઝા માર્કેટયાર્ડમાં સિઝનની શરૂઆત થતા હાલમાં જીરું, વરિયાળી, ધાણા ઇસબગુલ સહિતના પાકોની મોટી સંખ્યામાં આવક થઈ છે। તો જીરાની 30 થી 32 હજાર બોરીની રોજની આવક છે, વરિયાળીની 7,000 થી 8,000 બોરીની આવક છે। હાલમાં જીરાના 3800 થી લઈ 4,000 ભાવ મળી રહ્યા છે, વરિયાળીના 1200 થી 7,000 સુધીના ભાવ ખેડૂતોને મળી રહ્યા છે। હાલ જીરામાં 30 થી 32 હજાર જેવી આવક નોંધાઈ છે અને 3800 થી 4,000 જેવા ભાવ ખરા અને એક્સપોર્ટ ક્વોલિટીના 4500 આસપાસના એ ખરા। વરિયાળીમાં 7-8 હજારની બોરી આવકો નોંધાય છે અને નીચી ક્વોલિટીની વરિયાળી હોય એ 1200 થી 1800 સુધીના ભાવ ખરા એના અને સારી વરિયાળીના 2500 થી 7,000 સુધીના ભાવ ગણાય। ભાવનગર શહેરમાં બારમાસી મસાલાનું વેચાણ જિલ્લા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં શરૂ થઈ ચૂક્યું છે। મસાલાની સિઝન ખુલતા જ વેચાણ શરૂ થઈ ગયું છે। આ વખતે ગત વર્ષની તુલનાએ તમામ મસાલાઓમાં 20% વધુ ભાવ ઘટાડો જોવા મળ્યો છે અને છતાં હજુ પણ ગ્રાહકો જોવા નથી મળી રહ્યા। ભાવનગરના મસાલા માર્કેટમાં મંદી સાથે બારમાસી મસાલાનો સંગ્રહ કરતા લોકો ખરીદી કરતા જોવા મળ્યા નથી। વેપારીઓનું કહેવું છે કે સમાજનો મોટાભાગનો વર્ગ આર્થિક સંકળામણમાંથી પસાર થઈ રહ્યો છે। મસાલા ખરીદી માટે લાઈન લાગતી તેના બદલે ગ્રાહકની રાહ જોવી પડે છે। કેટલાક વેપારીઓ એવું પણ માની રહ્યા છે કે મોટાભાગની ગૃહિણીઓ હોળી પછી ખરીદી કરતી હોય છે તો ગ્રાહકો હોળી બાદ ખરીદી કરવા માટે નીકળશે તેવી આશા છે। મસાલાની સિઝન હવે ધીરે ધીરે શરૂ થઈ ગઈ છે અને મસાલાની ખરીદી જો આપણે આમ ગણવા જઈએ તો માર્ચ, એપ્રિલ ને મે એ પૂરા વર્ષનો મસાલો ભરવાની સમય છે અને અત્યારે અમારે મસાલાની સિઝન ચાલુ થઈ પણ ગરાગી એટલી બધી નથી અને ગત વાત કરીએ તો 20% મસાલામાં જેમ કે મરચા છે ઘણી જાતના મરચા આવે હું તમને 2-3 જાતના નામ પણ આપીશ કે કાશ્મીરી છે, રેશમ પટ્ટો છે, ડબલ પટ્ટો છે, તીખા મરચા છે। ઓલ ઓવર આપણે જો જોવા જઈએ તો ગત વર્ષ કરતા 20%નો ઘટાડો છે પણ હવે જેટલી જોઈએ એટલી ગરાગી હજી નીકળી નથી। બધા મસાલામાં ઘટાડો છે, જીરું, ધાણી, હળદર બધા મસાલામાં ઘટાડો છે, હજી ગરાકી ચાલુ થઈ નથી। હવે આ કાંઈક પરીક્ષાઓ પૂરી થાય ગરાકી ચાલુ થાય અને આ મરચાનો અમારે 11 વર્ષથી છે। આ વખતે જેવી ગરાકી નીકળે એ ખરું ભાવ ઓછો છે એટલે ગરાકી તો સારી નીકળશે એવું લાગે છે। थोड़ी राह देख रहे हैं कि होली का त्यौहार के बाद ही ऐसे तो गृहिणी का मानसिकता ऐसी होती है कि समर के टाइम में सब मसाला इकट्ठे करके रखता है और पूरी साल के लिए हम जो देते हैं मसाला यहाँ तो हमारे 15